નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો આજે વાત કરીશું આપણે ગુણોત્તર અને પ્રમાણ વિશે। ગુણોત્તર અને પ્રમાણમાં પણ ડાયરેક્ટ દાખલા તરફ જ વાત કરીએ તો પહેલા જોઈએ સામાન્ય દાખલા કેવા પૂછાતા હોય છે પરીક્ષામાં। મોટાભાગની પરીક્ષામાં આમના પ્રશ્નો પૂછાતા જ હોય છે ગુણોત્તર અને પ્રમાણના। એક રકમ હોય છે 20 લીટર અને 50 લીટર પાણીનો ગુણોત્તર શોધો। સામાન્ય દાખલા આવા પૂછાતા હોય છે કે 20 લીટર અને 50 લીટર પાણીનો ગુણોત્તર શું થાય અથવા તો ગુણોત્તર શોધો। તો 20 ના છેદમાં 50 આ મીંડું મીંડું કેન્સર બરાબર 2/5। એ જ રીતે 50 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર જ્યારે શોધવાનો કઈ આવા કોઈ દાખલા આવે ત્યારે જોવાનું કે અહીંયા પૈસા લખેલા છે અહીંયા રૂપિયા લખેલા છે। પેલા બંનેને સાથે ભેગા કરવા જોશે। 50 પૈસા એટલે અહીંયા પૈસાની વાત કરી છે 2 રૂપિયાની વાત કરી 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય 200। 2 રૂપિયા બરાબર 200। 50 પૈસા એટલે આપણે પેલાના ભાષા દરમિયાન આપણે કહેતા આખાના જે 50 પૈસા હોય છે એમને 4 વાર ભેગા કરીએ 2 વાર ભેગા કરીએ તો 1 રૂપિયો બને છે અને 4 વાર ભેગા કરીએ ત્યારે 2 રૂપિયા બને છે। તો 2 રૂપિયા બરાબર અહીંયા લખીએ રૂપિયા 2 બરાબર 200 પૈસા અને 50 પૈસા તો છે એમને એમ છે એટલે 50 પૈસા એમના છેદમાં 20 200 પૈસા સોરી એક એક મીંડું વયું જાય 5 એકુ ને 5 અને 5 ચોક ને 20 1/4। 50 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર 1/4 આવે। ત્રીજા નંબરનો દાખલો આપણે જોઈએ 5400 રૂપિયાને ABC માં 2/3/4 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે તો B ના ભાગે કેટલા રૂપિયા મળશે। અહીંયા A B C બરાબર 2/3/4 આપેલા છે। બધાની અલગ અલગ મેથડ થી બધા શીખવતા હોય છે અને બધા શીખતા હોય છે પણ હું તમને એક શોર્ટકટ શીખવાડું। અહીંયા કેટલા ભાગ છે 5400 ના તો 2 ને 3 5 ને 4 9 ભાગની વાત અહીંયા કરવામાં આવી છે। ટોટલ 9 ભાગ છે। અહીંયા તમને ટોટલ રૂપિયા 5400 આપ્યા છે 5400 ના 9 ભાગ કરવાના છે તો અહીંયા તમે 5400 એને 9 ભાગ કરશો તો 9 છક ને 54 થાય એટલે 600 રૂપિયા તો એક ભાગ બરાબર 600 રૂપિયા મળશે। હવે અહીંયા આપણને B નું પૂછ્યું છે તો B નો ભાગ બરાબર 3 છે તો 3 આને ગુણ્યા 3 કરો બરાબર 1800 મળશે। એ જ રીતે અહીંયા B નું પૂછ્યું છે હવે તમારે આ જવાબ સાચો છે કે ખોટો એ જોવું હોય તો એમના માટે આપણે જોવાનું એક ભાગ બરાબર 600 છે તો એનું જોઈએ તો બે ભાગ છે તો 600 ગુણ્યા 2 સોરી 600 ગુણ્યા 2 બરાબર આવશે 1200। હવે 4 ભાગ છે તો 600 ગુણ્યા 4 બરાબર આવશે 2400। હવે આમનો તમે સરવાળો કરો એટલે 1 0 આ 1 0 આ 8 ને 2 10 ને 4 14 નો ચોકડો વધી 1 1 2 3 ને 2 5 આ 5400 તમને મળી ગયા। ટોટલ 5400 ની વાત કરી હતી તો 5400 ફરી એકવાર 5400 રૂપિયાની ABC માં 2/3/4 ના પ્રમાણમાં
વહેંચવામાં આવે છે બી ના ભાગે કેટલા રૂપિયા મળે. અહીંયા કઈ નથી કરવાનું, ફક્ત એક વસ્તુ જોવાનું છે. ટોટલ 2 પ્લસ 3 પ્લસ 4 એટલે કે 9 ભાગ છે. 9 ભાગને તમારે 54 5400 ભાગ્યા 9 કરવાના એટલે તમને એક ભાગનો જવાબ મળશે. 54 ભાગ્યા 9 કરો એટલે 9 છક ને 54 થાય. બે મીંડા છે એટલે 600. એક ભાગ બરાબર 600 મીંડા. હવે 3 ભાગનું પૂછ્યું છે તો એને ગુણ્યા 3 કરો એટલે એને ગુણ્યા 3 કરો 6 3 1800. એ જ રીતે બે ભાગ પૂછ્યા 6 દુ ને 1200, ચાર ભાગ પૂછ્યા 600 કે 2400. અને એમનો તમે ત્રણેયના ભાગ એમનો જે જવાબ આવે છે એમનો તમે સરવાળો કરશો એટલે તમને 5400 એ મૂળ રકમ તમને 5400 આપેલી હતી એ તમને મળી જશે. ચોથા નંબરનો દાખલો જેમાં પ્રશ્ન છે 50 રૂપિયાને A જેમ B જેમ C માં 2:3:5 ના પ્રમાણમાં વહેંચતા B ના ભાગે કેટલા આવે. અહીંયા તમે જો ત્રીજા નંબરના દાખલામાં મેં જે તમને વાત કરી હતી એ જ રીતે ટોટલ પ્રમાણ કેટલું છે એ તમારે જોવાનું છે. 2 + 3 + 5 બરાબર 10. 50 રૂપિયાની વાત કરી છે તો ટોટલ તમને 10 ભાગ છે તો 50 એમને ભાગ્યા 10 તો 10 પંચાને 50 તો એક ભાગ બરાબર 5 મળશે. તો આપણે બી પૂછ્યો તો બી ના ભાગમાં 3 આવે છે તો 5 ગુણ્યા 3 બરાબર 15. હવે આ જ દાખલાને બીજી રીતે તમે ગણવા જાઓ તો એમ પણ આપણે ગણી શકીએ છીએ. 2:3:5 આપેલા છે. 2:3:5 આપેલા હોય બી નો ભાગ પૂછ્યો હોય તો 3 ઉપર કરવાના છેદમાં ટોટલ 2 ને 3 5 ને 5 10 એમને ગુણ્યા 50 કરવાના. આ મીંડું મીંડું વયું જાય તો 5 તેરીને 15. પરંતુ એટલી મોટી લપ કરવી એમના કરતા ટોટલ ભાગ 50 રૂપિયા એમને ભેગા ટોટલ કરી નાખવાના. ટોટલ કરો એમનો જે જવાબ મળે એ એક ભાગનો જવાબ મળે. એક ભાગ બરાબર 5 મળ્યા. હવે તમને 3 ભાગનું પૂછ્યું તો 5 તેરીને 15. બે ભાગનું પૂછ્યું હોય બે ભાગનું પૂછે તો 5 દુ ને 10. 5 ભાગનું પૂછે તો 25 25 ને 25. આનો સરવાળો કરો એટલે 10 50. આ 50 જવાબ તમને મળી ગયો. આ ટોટલ 50 રૂપિયા. પાંચમા નંબરનો દાખલો A ની મૂડી B કરતા બમણી છે અને B ની મૂડી C કરતા 3 ગણી છે તો મૂડીનો ગુણોત્તર શોધો. જ્યારે આવા દાખલા પરીક્ષામાં પૂછાય ત્યારે સૌથી મોટું કોણ છે સૌથી નાનું કોણ છે એ પહેલા નક્કી કરવાનું. A ની મૂડી B કરતા બમણી છે એટલે B થી એ વધારે મોટો છે બમણો છે. B કરતા બમણી છે અને B ની મૂડી C કરતા બમણી છે એટલે C કરતા B મોટો થવાનો છે. તો અહીંયા આપણે B ની મૂડી C કરતા 3 ગણી છે તો અહીંયા આપણે બધાથી નાનો જોવા જઈએ તો C આવે. તો આપણે ધારી લેવાનું ધારો કે C બરાબર 1 તો B ની મૂડી C કરતા 3 ગણી છે તો B બરાબર 3 ગણી એટલે 3 થશે. અને A ની મૂડી B કરતા બમણી છે B 3 છે તો એમના બમણા 3 દુ ને 6 તો A બરાબર 6. તો A જેમ B જેમ C બરાબર 6 જેમ 3 જેમ 1. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જ્યારે પાણી અને દૂધના પ્રશ્ન પૂછાતા હોય ત્યારે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય પણ આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા 20 લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી મિશ્રણનું પ્રમાણ 4:1 થશે. 3:1 માંથી 4:1 કરવાનું છે. વધે છે ખાલી દૂધ. કેટલું દૂધ ઉમેરવાનું છે એ આપણે
ગોતવાનો. ટોટલ 20 લીટર પાણી છે, 20 લીટર દૂધ અને પાણી છે, બરોબર છે. 20 લીટર દૂધ અને પાણી છે નું પ્રમાણ આપણે નાખ્યું છે 3:1. તો અહીંયા તમે 3 વત્તા 1 કરો એટલે બરાબર 4 થાય. ટોટલ 4 ભાગ છે કેના, તો 20 લીટરના. 20 લીટર મિશ્રણના 4 ભાગ છે, તો 20 લીટર એમના છેદમાં 4 ભાગ છે, તો 4 પંચા ને 20. તો 1 ભાગ બરાબર 5 મળ્યા. હવે આપણે ગોતવાનું શું છે, તો દૂધ ગોતવાનું. દૂધ કેટલું છે કે 3. તો 3 ના પ્રમાણ 3 ગુણ્યા 5 એટલે 15 તમને દૂધ મળે, અને 1 ભાગ પાણીનું છે, તો 1 ગુણ્યા 5 બરાબર 5 તમને પાણી મળે. જ્યારે 15 લીટર દૂધ હોય અને 5 લીટર પાણી હોય તો જ 3:1 નું પ્રમાણ કહેવાય. અહીંયા આપણે દૂધ અને પાણી બંને મળી ગયું છે. હવે દૂધ બરાબર 15 લીટર છે, 15 લીટર છે, અને પાણી બરાબર 5 લીટર છે. હવે નવું પ્રમાણ આપણે ગોતવાનું કીધું છે. નવું પ્રમાણ 4:1 ગોતવાનું કીધું છે. ત્યારે દૂધનું પ્રમાણ વધે છે, દૂધ ઉમેરવાની વાત છે, ત્યારે 15 કરવાના. 15 લીટર દૂધ છે એટલે 15 વત્તા દૂધ ઉમેરવાનું છે એટલે x કરવાનો, એમના છેદમાં 5 લીટર પાણી છે એટલે એ છેદમાં જેમનું તમને ગોતવાની વાત કરી હોય, દૂધનું ગોતવાનું કીધું છે કે દૂધ કેટલું ઉમેરવાથી નવું પ્રમાણ 4:1 આવે, ત્યારે ઉપર x કરવાનો, અને જ્યારે પાણીનું પૂછવું હોય ત્યારે નીચે x કરવાનું. તો 15 વત્તા x ના છેદમાં 5 બરાબર નવું પ્રમાણ 4:2 એટલે કે 4 ના છેદમાં 1 એટલે 4 કરી 4. હવે નીચે છેદમાં છે, સામે જાય તો ગુણાકાર થાય, તો 15 વત્તા x બરાબર 5 ચોક અને 20. તો x બરાબર 20 માંથી 15 જાય તો 5. જવાબ મળ્યો. દૂધ કેટલું ઉમેરવામાં આવે, તો 5 લીટર દૂધ ઉમેરવામાં આવે તો નવું પ્રમાણ 4:1 થાય.